હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો અટાણે આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ને આવી ગયા વાડામાં, કારણ કે આ તો વરસાદનું બહુ જ વાતાવરણ, એવું વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. તો ફેમિલી જો આપણે તે ચોમાસું ચાલુ થઈ ગયું છે ને હવે જો એકદમ વાદળા ભરી. તો ફેમિલી અમારે જો ધારો કેવી ઉગી છે, પણ શાકભાજી વાવો ને તો નહીં થતું. તો ફેમિલી હવે જવું છે આપણે વિડીયો શૂટ કરવા માટે. તો ફટાફટ પહેલાં તો તૈયાર થઈ જઈએ. ને વાતાવરણ એકદમ બહુ મસ્ત, લોકેશન પણ એકદમ મસ્ત જગ્યાએ જઈએ, સારા લોકેશન ઉપર ને ઠંડુ ઠંડુ પવન છે. તો ફેમિલી વિડીયો ઉતારવાનો ઉપર બહુ મસ્ત મજા આવે. તો ફેમિલી ચાલો આપણે ફટાફટ હવે વિડીયો શૂટ કરવા જઈએ. તો ફેમિલી વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો હો ને આ બાજુ તો વાયરો ને એમ જોઈ શકો. આ ઝાડ ઉપરથી તમને ખબર પડે, આપણે ખજૂરી ઉપરથી ખબર પડે પવન ચી રીતનો પેલા ઘર ઉપર મેણ્યાથી તમને ખબર પડતી છે ચી રીતનો પવન. હા, તે આટલે પણ અવાજ આવે એનો. ને આ બાજુ જુઓ શું થાય, મજા આવે. તો ઉઠે શું કરવા? માથામાં ઉઠ. મારું માથું ના પડોડી છે ના, માથામાં ઉઠવાનું હોય, માથું જ દેખાતું જ છે ને ઉઠેલું. હા, હજુ ઉઠ, હજુ ઉઠ, હજુ ઉઠ. અરે હેડા ફટાફટ હવે વિડિયો શૂટ કરવાનો છે, ખબર નથી પડતી ને. હા હેડો હવે હેડો. તો ફેમિલી જો પાછા આપણે નદી આવી ગયા છીએ તે દિવસમાં, કારણ કે અહીંનું લોકેશન એકદમ બહુ મસ્ત હોય છે ને આઈકન ઓછી વસ્તી હોય છે ને રીલ બનાવવાની પણ મસ્ત મજા આવે. ને આ બાજુ જોવો, આ તો વિશ્વાના આપણે હંગાટ લઈને આવ્યા છીએ, કારણ કે હર હર મહાદેવ વિરાટને હે ને અમારે રીલ્સ બનાવતા હરખીતા નહીં આવડતું. તો આજે વિશ્વાને માં હંગાટ લઈને આવી છે, એટલે કાલની રીલ્સ તમે જોજો કેટલી મસ્ત ઝૂમ બૂમ કરીને રીલ્સ આવી હશે. તો જો વિશ્વા તો કમ્પ્લીટ તૈયાર થઈને આવી જઈએ રીલ્સ બનાવવા માટે. ને ફટાફટ આપણે ઘરે જઈશું, કારણ કે બે ટાબડિયા વિશ્વાન કારણે આમ તો વિશ્વાન ફાણ મેલીને આવતા, તો હું ના મેલીને આવ્યા છીએ. તો ફટાફટ આપણે ઘરે જવું પડશે.